નમસ્કાર. તમારી જે કંઈ પણ વિશ હોય એને ફૂલફિલ કરવા માટે એ વિશને વ્યક્ત કરો, ફિલિંગ સાથે વ્યક્ત કરો અને પછી એના માટે જે જરૂરી છે એ કામ કરો. પણ સાથે એક ડિટેચમેન્ટની ભાવના હોવી બહુ જરૂરી છે. જેટલા તમે તમારી વિશથી ડિટેચ્ડ હશો એટલી જલ્દી અને સારી રીતે તમને વિશ તમારી પૂરી થશે. ડિટેચમેન્ટ એટલા માટે, ડિટેચમેન્ટનો મતલબ અહીંયા એવો નથી કે તમારી વસ્તુ ભૂલી જવાની છે. તમારી વસ્તુ યાદ રાખવાની છે, એના ઉપર કામ કરવાનો છે. ફક્ત ડિટેચમેન્ટનો મતલબ અહીંયા એવો આવે છે કે આ વસ્તુ મને મળશે તો જ હું ખુશ છું કે ખુશ થઈશ, એવું નહીં રાખવાનું. એ જે સબ્જેક્ટ ટુ કન્ડિશન આવે છે ને કે મને આ વસ્તુ મળવાથી જ મારા જીવનમાં ખુશી આવશે, એ વસ્તુ નહીં રાખવાની. જ્યારે તમે એ રીતેનું ડિટેચમેન્ટ રાખો છો એ વસ્તુ જોડે કે વ્યક્તિ જોડે, તો એ વસ્તુ સામેથી તમારી પાસે આવશે. સામેથી ત્યારે આવશે જ્યારે એના માટે જરૂરી એફર્ટ્સ તમે કરી દીધા અને એ પછી બી જો તમને એ વખતે નથી મળી તો એ તમારા જીવનમાં સામેથી આવશે, સારી રીતે આવશે અને યોગ્ય સમયે આવશે. આ હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહી રહી છું. તો વસ્તુ માટે ડિટેચમેન્ટ રાખવું બહુ જરૂરી છે. વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ગમે તે હોય, કે ભાઈ આ હોવાથી જ મારા જીવનમાં ખુશી છે, આ આવશે ત્યારે જ હું ખુશ થઈશ, એવું નહીં રાખવાનું. તમે એ વસ્તુ માટેની ઈચ્છા રાખો, એના ઉપર કામ કરો અને બાકી બધું પછી યુનિવર્સ કે ભગવાન, તમે જેને માનતા હોય એના ઉપર છોડી દો. અમારે જ્યારે ઘર લેવું હતું ત્યારે અમે અમારા બનતા બધા એફર્ટ્સ કર્યા. અમારા જે બજેટમાં હતું એના રિલેટેડ બધા જોયા, બહુ બધા ઘર જોયા. જે ગમે એ આઉટ ઓફ બજેટ હતું અને જે બજેટમાં હતું એ ગમતું નહોતું. તો આવી રીતે આવું થતાં ઇટ ટેક્સ લાઈક 6 to 8 months રિગ્રેસલી અમે ઘર શોધ્યા. પણ આફ્ટર 6 to 8 months વી રિયલાઇઝ કે જે બજેટમાં છે એ નાના લાગે છે અને જે જોઈએ છે એ બજેટમાં નથી. તો મી એન્ડ માય હસબન્ડ લેટ ગો. અમે ડિટેચ થયા. કેવી રીતે કે ભાઈ અમને ઘર જોઈએ છે, ફાઇન, બટ જે બી મળશે, જ્યારે બી મળશે, સારું મળશે ને અમારા બજેટમાં મળશે. કારણ કે અમે અમારું બજેટ એક ફિક્સ રાખ્યું હતું કે આટલું જ બજેટમાં જ લેવાનું છે. બિકોઝ ઘર આપણે લઈએ છીએ સુખ સમૃદ્ધિ માટે, રાઈટ? હવે ઘર લીધા પછી ટેન્શન થાય એવું કોઈ જ અમારે નહોતું કરવાનું. અમે પહેલેથી જ ક્લિયર હતા. તો ઇટ વોઝ વેરી ક્લિયર કે અમને આ પર્ટિક્યુલર બજેટમાં જ અમારું મનગમતું ઘર મળે તો જ અમે લઈશું. તો જે વખતે અમે શોધ્યા, બધા એફર્ટ્સ કર્યા, મતલબ દરેકે દરેક જે અમારા એરિયામાં જોઈતું હતું એ એરિયા રિલેટેડ જાતે જઈને જોયા, બ્રોકર્સ થ્રુ જોયા. બટ સમહાઉ અમુકમાં તો એવું થાય કે લાઈક જે ગમતા હતા ત્યાં મીટિંગ્સ થાય, એવું થાય કે હા ઓલમોસ્ટ ડીલ ડન જ છે, બટ વિથ વન ઓર ધ અધર રીઝન ના થયું. તો એ સમયે બી હું મારા મનમાં એ જ બોલતી હતી ટેબલ પર બેસતી વખતે, ડીલ વખતે ને ઉઠતી વખતે કે હા ભાઈ, ભગવાન જે કરશે એ સારું કરશે, જે આમાં બેસ્ટ અમારા માટે હશે એ થશે. તો એ વખતે અમારા ગમતા ઘરની ડીલ નહોતી થતી તો પણ વી આર નોટ ફ્રસ્ટ્રેટેડ કે કેમ આ નથી થતું. અને જ્યારે અમે સંપૂર્ણ જોવાનું બંધ કરી દીધું, એના 3-4 મહિના પછી ઇન સપ્ટેમ્બર અમે છોડી દીધું જોવાનું. અને નેક્સ્ટ યરના માર્ચ મહિનામાં, મતલબ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જેન, ફેબ, માર્ચ, આફ્ટર 6 months સામેથી આવ્યું ઓફર્સ. મતલબ જ્યાં અમે લાસ્ટ યર જોઈને આવ્યા હતા ત્યાંથી 1-2 જગ્યાએથી સામેથી આવ્યું કે ભાઈ આ ડીલ છે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો તમે જોવા આવી શકો છો. અને એવી રીતે એક નહીં ને બીજા ને ત્રીજામાં, મતલબ એ અમારે ડીલ ડન થઈ ગઈ. અમને ઘર મળ્યું, અમારા બજેટમાં મળ્યું અને બહુ જ સરસ મળ્યું. તો અહીંયા કહેવાની વાત એ છે કે જ્યારે એ જે 6 મહિનાનો ટાઈમ હતો કે જ્યારે અમારા પહેલાંના 6 થી 8 મહિનાની મહેનત હતી, ઘર શોધ્યું, મીટિંગ્સ કરી એન્ડ ઓલ ધેટ, પણ એમાં નહોતું થયું એન્ડ વી ગીવ અપ કે હવે અમારે ઘર હમણાં નથી જોવા. તો એ અમે સારા મનથી છોડ્યું કે ભાઈ નથી થયું, ઇટ્સ ઓકે, પણ જ્યારે બી થશે સરસ થશે, અમારા બજેટમાં મળશે અને સારામાં સારું મળશે, એ એક હોપ અમે રાખ્યો હતો. લેટ ગો કર્યું હતું. અમે ડેસ્પરેટ નહોતા કે ફ્રસ્ટ્રેટ બી નહોતા કે ડિપ્રેસ્ડ બી નહોતા.
બસ એક સારા થોટ સાથે છોડ્યું હતું કે અત્યારે નથી થયું, ઇટ્સ ઓકે, જ્યારે બી થશે સરસ થશે અને અમને મનગમતું થશે ને બજેટમાં થશે. ધીસ વોઝ ધી હોપ. અને એવું નહોતું કે આ નથી થયું એટલે હવે અમે ખુશ નથી, કે ભાઈ અત્યારે નથી લઈ શકતા તો હવે ક્યારે લઈ શકીશું, એ કશું જ નહીં. પ્લસ આમાં તમારે એવું પણ થતું હોય છે કે એ ટાઈમમાં યુનિવર્સ ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે કે જે વસ્તુ આપણને નથી મળી એ બીજાને મળે તો આપણે હાઉ વી રિએક્ટ. તો એ ટાઈમ પર બી યુ હેવ ટુ બી પોઝિટિવ કે ચલો બીજાનું ઘર થયું, વી આર વેરી મચ હેપી, અગર એમનું થયું છે તો આપણું બી થશે. એ પોઝિટિવિટી આપણા મનમાં હોવી જોઈએ, નહીં કે નેગેટિવિટી એનું કેમ થઈ ગયું, નો જેલેસી, નો નેગેટિવિટી, નો નેગેટિવ થોટ્સ, આપણા માટે બી નહીં ને બીજા માટે બી નહીં. બીજાને મળ્યું છે તો એણે પણ એના વર્ષોની મહેનતથી એને મળ્યું છે. સેમ વે આપણો જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણને પણ મળશે. તો આ મેં એક તમને ઘરનો એક્ઝામ્પલ આપ્યો, બટ સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ફોર યોર કેરિયર કે યોર એક્ઝામ્સ કે યોર રિલેશનશિપ. જે પણ તમને ફૂલફિલ કરવું હોય એમાં હંમેશા પેશન્સ, ધીરજ રાખો, સંતોષ રાખો અને એક વિશ્વાસ રાખો કે આ વસ્તુ મને જ્યારે બી મળશે મારા માટે એ બેસ્ટ હશે અને એના બેસ્ટ સમયે મારા જીવનમાં આવશે, એ નક્કી જ છે. અગર તમારું જે બી વિશ છે એ તમારા અને બીજાના માટે સારી છે તો, કારણ કે હંમેશા આપણે પોતાના અને બીજાના માટે સારું વિચારવાનું. જેટલું તમે સારું વિચારશો એટલું જ તમારા જીવનમાં સારું આવતું જશે. અને એ વસ્તુ નહીં રાખો કે આ વસ્તુ મને મળશે તો જ હું ખુશ છું. અત્યારે બી તમે ખુશ રહો, નોર્મલ લાઈફ જીવો, જે રીતે રૂટીનમાં કે હા ભાઈ મળ્યું તો બહુ જ સરસ, નથી મળ્યું તો બી હું ખુશ છું, અને એના માટે ગ્રેટિટ્યૂડ કરો. તમારા જીવનમાં અત્યારે જે છે એ બધી વસ્તુઓ માટે ભગવાનને ડેઈલી ગ્રેટિટ્યૂડ કરો, ભગવાનને થેન્ક યુ બોલો, એમનો આભાર વ્યક્ત કરો કે તમે મને આ જીવન આપ્યું છે એ માટે ધન્યવાદ, આ પરિવાર આપ્યો છે એ માટે ધન્યવાદ, સ્વસ્થ શરીર આપ્યું છે એ માટે ધન્યવાદ. બહુ બધી વસ્તુઓ છે તમારી પાસે ભગવાનને ધન્યવાદ કરવા માટે. તો એ જે પણ છે, નાનામાં નાની ને મોટામાં મોટી, એ બધી વસ્તુ માટે ધન્યવાદ રોજ કરો. જેટલું તમે ધન્યવાદ કરશો એટલી જ તમારા જીવનમાં વસ્તુઓ સારામાં સારી આવતી જશે. એના યોગ્ય સમય આવશે, કારણ કે યોગ્ય સમય કયો છે આપણને નથી ખબર. તો ડિટેચમેન્ટમાં એક તો એ કે આપણે વિશ્વાસ રાખવાનો કે આપણા જીવનમાં એ વસ્તુ આવશે, બહુ સારી રીતે આવશે. અને હા, એક બે વસ્તુ છે, એક તો સબ્જેક્ટ ટુ કન્ડિશન નહીં રાખવાનું કે ભાઈ આવશે તો જ હું ખુશ થઈશ, અને બીજું આ ટાઈમ ફ્રેમમાં જ આવી જવું જોઈએ, નો. કારણ કે આપણને નથી ખબર કે આપણા માટે યોગ્ય સમય ક્યારે છે. ભગવાનને, યુનિવર્સને ખબર છે કે આપણે એના માટે પ્રિપેર્ડ છીએ કે નહીં, આપણે વસ્તુને સાચવવા માટે યોગ્ય છીએ કે નહીં, એ ભગવાનને ખબર છે. એટલે એ જ્યારે એનો એ યોગ્ય સમય આવશે ત્યારે આપણા જીવનમાં આવી જશે ઓટોમેટિક. ત્યાં સુધી આપણે હોપ નથી હારવાનો, મહેનત ચાલુ રાખવાની છે ને સંતોષ રાખવાનો છે, ને જે બી અત્યારે આપણી પાસે છે એમાં ખુશ રહેવાનું છે. અગર આટલી વસ્તુ આપણે શાંતિથી કરીશું તો આપણા જીવનમાં મનગમતી વસ્તુઓ આપણે પણ નહીં વિચારી હોય, કલ્પના બહારથી સારી રીતે અને ઓટોમેટિક આવતી જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.